નર્મદા જિલ્લા સંકલન સમિતિની યોજાઈ બેઠક. સાંસદ મનસુખ વસાવાએ તૂટી ગયેલા રસ્તા, શિક્ષકો અને ઓરડાની ઘટ સહિતના ઉઠાવ્યા પ્રશ્નો. જંગલની જમીન પર દબાણો મુદ્દે સાંસદ વસાવા અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વચ્ચે થઈ શાબ્દિક ટીકા ટિપ્પણી. મનસુખ વસાવાએ નામ લીધા વગર ચૈતર વસાવા પર નિશાન સાધ્યું કે જંગલની જમીન પર ગેરકાયદે મકાન બનાવી દેવાયા. તો આ તરફ ચૈતર વસાવાએ પણ પલટવાર કર્યો કે બાપ દાદાના સમયથી ત્યાં રહીએ છીએ, તમામ પુરાવા અમારી પાસે છે. રક્ષાબંધનના તહેવાર પર એસટી વિભાગ દોડાવશે વધારાની એસટી બસ. મુસાફરોની સુવિધા માટે 4 દિવસ વિશેષ બસોનું સંચાલન કરાશે. 17 ઓગસ્ટથી 20 ઓગસ્ટ સુધી એસટી વિભાગ દ્વારા વધારાની 6500 ટ્રીપ દોડાવાશે. અમદાવાદ, વડોદરા, સુરત, મહેસાણા, રાજકોટ, જામનગર સહિતના ડિવિઝનમાં વધારાની બસ ફાળવવામાં આવી છે. તો રક્ષાબંધનના પર્વને લઈ રાજકોટ મહાનગરપાલિકાએ પણ જાહેરાત કરી. રક્ષાબંધનના દિવસે મહિલાઓ પીઆરટીએસ અને સિટી બસમાં ફ્રીમાં મુસાફરી કરી શકશે.